હાલો મને બેઠો પેલા કાકા વાગે છે હું તો વાગવાનું નથી એમ નતો કે આપણે ચકરિયા દાદા નીકળે છે જો મોટું હે નીકળે ફ્રેશ કરી નાખીએ અસલ અસલ ધોઈ ધોળા ધોળા ચકરિયાને વેલા છે ને એનો અંદર દાંતો મારી દેવી માટલી મિત્રો લાલ ઘોમ થઈ ગયું છે તમને નહીં દેવાનું ના ના ખાવાના છે કાઢ્યા મેં હતા? મહેનત કરી હતી લે તમે ક્યાં કાઢ્યા હતા ના ના મેં કાઢ્યા હતા જો મસ્ત મજાનો સડી ગયા સુગંધ મસ્ત આવે હો મિત્રો તાયરાને જય માતા રામ રામ સીતારામ ને જય શ્રી કૃષ્ણ તાયરો બધા મજામાં છો અને આ ઓકે તાયરો તમે બધા મજામાં જઈશો તો અને સ્વાગત છે તમારા બધાનું ફરી એકવાર નવા દિવસે નવા વ્લોગમાં ને આજનો વ્લોગ જો અત્યારે અહીંથી ચાલુ કર્યો આપણે દાદા અહીં પહોંચી ગયા છે કમેન્ટ કરીને જણાવજો કેટલા વાગ્યા છે જો અંદાજ લગાવો જો એટલે છે કમેન્ટ કરીને જણાવજો મિત્રો ચકલા પક્ષીઓ બોલે છે બદામ થઈ ગઈ મસ્ત મજાની મિત્રો લીલી છામ જો શું છે તારે ફોન ખાવો તારે કે વિડીયો બનાવીમાં એમ કે મારી ગંગા ગોપી કેવી લીલી છામ મસ્ત થઈ ગઈ મિત્રો બદામ કઈ ઘટે નહીં જેવી ગંગાઈ તે જો ખાય પાલો હાલો મિત્રો આપણે તમને ઓલી બતાવેલી ચકલી લાકડામાં ખાવ કેવાય માળો બનાવતી ને ખોદતી ને ઘણા 2-7 જણાની કમેન્ટ આવી હતી કે એને લકડ ખોદ છે પણ એને લકડ ખોદ નથી લકડ ખોદ મોટું આવે અને એ થોડુંક અલગ હોય આ તો જો એ જો ઘણો યાદ તો આજે જો ખોદે છે બાખું કરે છે માળો બનાવે આજ ઘણી બનાવી નાખ્યો બાખું હા ને લકડ ખોદ નથી આ અલગ છે પક્ષી લકડ ખોદ ને માથે એક ચાંસ હોય ચાંસ તો ન હોય પણ ઉપર ફમકું હોય અણી જેવું લકડ ખોદ ને બીજી ચકલી છે ઘણું બનાવી નાખી પણ એને ડિઝાઇન મિત્રો કેવી એકદમ ગોળ કરી જેવો મિત્રો કાંઈ માપ સાઈઝ વગેરે બોલો તો એ મસ્ત દર શું આપણે માળો બનાવે છે અને હાલો મિત્રો હવે ને આપણે દાંતડું લઈ લીધું અને પાટો એક નહીં બાંધી જો કે આપણે રાગે થઈ ગયું જો આપણી આંગળીમાં મસ્ત રાગે થઈ ગયું છે તેમ છતાં ને આપણે પાટો બાંધીએ એટલે ને સેફટી રહે આ હાવ નાજુક હોય કોમળ હોય જરીક અમથું વાગે ને તો લોહી નીકળી જાય એટલે પાટો બાંધી સેફટી રહે મિત્રો જો આપણે આ ઝાડ વાળી હતી ને એને પૂળા વાળવાના છે એને વાળી નાખીએ પૂળા બપોર ચડી ગયો છે અને 1 વાગી ગયો છે અને આપણે એને ડાયરો પૂળા અડધામાં વાળી લીધા છે અને અડધામાં બાકી વાળવાના મસ્ત મજાના પૂળા ને હવે તડકો થઈ ગયો ફૂલ હવે જવા દઈ ઘરે ને નાય ધોઈને પછી એને કરી લઈ મસ્ત મજાના બપોરા હાલો મિત્રો પાણી છે ને પાઈ દઈ બધાને આપણે તડકાને થોડું મોડું થઈ ગયા વાંધો નહીં એટલો બધો તડકો નથી ગયો એટલે હાલે કા તુલસી પાણી પી લે તુલસી હવ મિત્રો આપણે બધાને એને પાણી પાઈ દીધે મસ્ત મજાનું હવે હાને ડાયરો આપણે નાહી નાખીએ બાપુ જો નાહી નાખ્યા બા બનાવે છે રોટલા બાજરાના બધા છે બે બનાવવાના બનાવી નાખો હાલો મિત્રો બા બધા બનાવી નાખે આપણે નાહી નાખીએ મસ્ત મજાના નાહી નાખીએ મોટર ચાલુ કરીને તળા જતા પાણી હવે ડાયરો કરી લઈ મસ્ત મજાના બપોર ઢીંગુમાં કરે બપોરા શું ખા ઢીંગું તું બે ઢીંગું બધા પાણી આવ્યું બધું જા 5 વાગી ગયા છે સાંજના અને મસ્ત મજાની છે ને ચા પી લીધી આજ તો અસલ મજાની ચા બની મસ્ત મોળી ચા હતી મજા આવી પીવાની
હા દર્શન એને દઈ દે દર્શન હાથું બાજુ નાનો ડાયરો આપણે ગાયની બધાને જોયું નીન પોળો કરી દીધો હોય અને હવે છે ને ડાયરો જવું છે આપણે ચક્કરિયા કાઢવા શેકવા ચક્કરિયા જે એટલે એમાં શું કહેવાય ગોળામાં મોટા હા એ ગોળો માટલું જે કે આપણી સાદી ભાષામાં ગોળો માટલું ગોળો અમે એને ઓલા ગોળો થઈ ગયા પાણી આ રહેજો ને જો માટલું એમ ગોળો થઈ નહીં અને એમાં શેકવા છે માટલું માટલી ને ગટકુડી ને કેટલું આવે ના જિંદગી આવે ને કુવડી કે હા કેટલી પ્રકારના નામ આવે તાવો ડાયરો હે ને દહીં ચક્કરિયા કાઢવા સાઈસ લેવા જાય તે પડવી ને ત્યાં કુડી ફૂટી જાય એટલે લાવલે ગારા ને આવી તો ફૂટી જ જાય ને પડે સાઈસ લઈને હલાવતા હોય ને હતા એક ઠેસ આવે પડવી ફૂટી જાય એમાં છાશે મીઠી મીઠી લાગે નહીં મેળે ફરીસમાં કેમ ટાઢી હોય એ ટાઢી થાય મટકુડીમાં ગોળામાં ચાલો ડાયરો હવે એને જઈએ આપણે મોટા મોટા ચક્કરિયા કાઢ આપણે લઈ લીધા છે હથિયાર જો મસ્ત મજાના કોલ ત્રિકમ લઈ લીધો ત્રિકમ ભાઈને લઈ લીધા ધાણા વાયા તો ઉગી ગયા ધાણા મસ્ત ઉનાળામાં ખાવાનું રહેશે વાંધો નહીં વાયા હતા ને મોડા ઓણે વાઈ દીધા ખિસકોલી હા ગીઠિયામાંથી હાલો મિત્રો આમાં ચક્કરિયા છે ને ડાયરો થોડાક હોય છે ઓલી બાજુ હોય છે આઈને ક્યાં બાકી આ બાજુ હોય છે જોઈએ હવે ડાયરો કેટલાક નીકળે પેલા તો ને વહેલા વાટવા જોઈએ બધા ને આપણે હતી ઓલી હળદર એ કાઢવી જોઈએ ને ફટાફટ વહેલા વાટ લેવી પછી કરીએ હળવે હળવે ખોદવાનું ચાલુ આપણે મિત્રો એક ચક્કરિયું તો એમ ના નીકળી ગયું છે વહેલા કાઢતા ત્યાં નીકળી ગયું કાંઈ બતાવું આવો મિત્રો મસ્ત મજાનું આ છે તો મિત્રો આ બધી જમીન ઊંચી થઈ ગઈ છે ત્યાં એટલે હા તો એને ઘણા થઈ ગયા મિત્રો એમ નતો કે આપણે ચક્કરિયા દાદા નીકળે છે આમ જો મોટું હે મિત્રો ઉપર હડી ગયું છે એ બારું રહે ને એટલે હડી ગયું ચક્કરિયા છે હે હાજી આવી ગયા તો તમને ના થઈ ખબર પડી ગઈ હે હા મિત્રો બનવાનું લાગે છે તેમાં પહોંચી ગયા એમ ને હવે તો છે જ્ઞાન છે સુગંધ આવી બોલો ચક્કરિયાની સગારું લઈને આવી ગઈ ના વેલા સુગંધ આવી મસ્ત આવે નહીં મળી ચક્કરિયા બપોરે કેવી સુગંધ આવે ખબર છે પૂરું ને પાડતા નહીં પણ હાલો મિત્રો અમે વેલા હાલો મને બેઠો વેલા કાકા વાગે છે હું તો વાડવાનું નથી લેતા આવો તો આ મોટો આવડો ગોળો છે આમ તો આ માપસર નો હે નાનો ગોળો આપણે ના ગોળામાં શેકી નાખીએ કાંટા વાગે નહીં કલ્પેશ ખોલા વેલા વાટવાના છે મને એવું ના આવડે એવું જ આવડે એવું ના આવડે ભાઈ ખોદવા મંડી ગયા જો હા જો કાઢ્યું ને થોડાક દીમાં ઘણા થઈ ગયા ચક્કરિયામાં હાલો વેલા વાંચ લો પી લાગત ખોજી રહી ન જાય નગર પાછા રહી જાય કાપરો કેમ ક્યાં ગયા કેમ હા નકર તો એકઈ નો ખાવા મળે નકર આમાં ચક્કરિયું અહીં રહી વૈશમાં એવા થતા નતા એક દિન એક દી કાયમ આવે ચાલો મિત્રો અહીંયા છે જો મસ્ત મજાના ચક્કરિયા કેટલા બધા છે અહીંયા 1 2 3 તૂટી જાય છે
સજા મોટું હે મિત્રો. હા 1 કિલોનું ચકેરી મિત્રો. આલે પછી હજી છે જો અહીં ટીકા મારો જોઈએ મિત્રો. એમ નામ નહીં નીકળે. હા એ મોટું હે છે તો કાંઈ નીકળે. આ તો મોટી જબર છે કિલો હોય છે કિલો થોડું જાજુ બચવી બે નાના ઘણા થઈ જાય નહીં મારે. હા એ તો સામે છે પછી વળી ગયો મિત્રો. ચાલો મિત્રો જો અહીંયા મોટા મોટા હે ચકરિયા. આ કોફી પડે એમાં ફરી મોટી એવું છે. એક સગારું જો આ ભાઈ છે ને આપણે મિત્રો હળદર થઈ ગઈ જો આપડી. એક કાંઠિયો ખીરી ગયો કડક પડ્યું ને એમાં તોય ઝીણા ગાંઠિયા છે તોય પણ આમ મસ્ત છે. હાલી હાલીને ખોંદી નાખી કંઈક ગુંદડાએ ખૂંદ્યું કંઈક આપણે ખૂંદ્યું જો કને મિત્રો મસ્ત મજાની. આપણે પોર થોડીક વેસાયતી ક્યાંકથી ગાંઠું કરીને ભાઈ જો જો ન્યા પડી છે. હજુ હશે ચાર હશે નામ તો તાણા જ હશે. હળદરની ગેસ ઓલી પડી છે ને. હાઈલે કરતે આમાં તો 2 ગાંઠું થઈ ગઈ બિયારણની. એક આ ને એક આ 2 વાવવાની. આ તો ગયા વખતે વાવી હતી ખરાબ થઈ ગઈ. થોડી છે વાઈટ કેમ હા એ છે પૂરું થઈ ગયું ખરાબ થઈ ગયું હોય. શેક લીલી એક કપાઈ ગઈ હાંડી રી જો બીજી તો ઈ તો અસલ છે મોટું હે એ અડધી જ આવી જો એક ખરીદાસ ગોટવા બે ત્રણ એઠા પડી ગયા ટીકા મટી ગયો કેવી મસ્ત છે મિત્રો. સુગંધ કેવી મીઠી મીઠી આવે આપણે ઊંઘી નથી કાંઈ મસ્ત સુગંધ આવે. અંદર ઓલા અનુ પોપટ આવી રેવા દેવાની જરૂર છે કાશી છે આને પાછી જાટી દેવાની જમીનમાં. આમાં પાછી વાવે એવી કેટલી 4 ગાંઠી થઈ ગઈ. આ મેન ગાંઠ છે તો ફેલ થઈ ગઈ. આ લગભગ આવું ન થાય. સોટથી જાય ફૂટશે લીલી ચાલો મિત્રો આને હવે શેકવાની તૈયારી કરવી પછી કર્યા બીજા કાઢશું એના ગોળામાં. આમાં કેવી રીતે મૂકવાના બાપુને ખબર હે બાપુ આમાં કેવી રીતે ભરવાના માટલામાં સકેરિયા આટલામાં ભરી દેવાનું પછી પછી વેલાનો દાંતો મારી દેવાનો સકેરિયાનો વેલાનો. હા પછી ઊંધું મૂકીને ઉપર તાપ કરવાનો ચાલો લાગે થોડો ખાડો કરીને ખાણા નાખી દીધા સાણા નાખો તાપ કરવો પડે હા એ તાપ જ તળવાનું છે. વેલાનો દાંતો મારો ગમે એનો દાંતો મારવો પડે ચાલો ડાયરો હે ને શેકીએ આપણે પેલા માટલામાં. રેવા દીધી હોત તો સારું. અડધા તેને ખોતરી કાઢી લીધા પછી કેટલાક નીકળે સકેરિયા ધરાવના ખાઈ લીધા અમે. આ બે કપાઈ ગઈ જો હેઠે પડી ગઈ. આપણે આવતા વર્ષે ને મિક્સરમાં કાઢી નાખો. ધોઈને કટકા કરીને હુકવવાની પૂરભાગ પાડી ની હજી કાંઈ ચાય છે લગભગ. મિત્રો આપણે 2 તગારા ભરી લીધા. ઓલામાં મોટા છે નમાઈ છે બીજી બાજુ અને આપણી હળદર જો આટલી ઘણી હળદર થઈ ગઈ. હાલો મિત્રો થવા હોય આ માટલામાં ભરી દેવી. ચાલો મિત્રો હે ને પેલા સકેરિયાને ધોઈ નાખીએ. ધોઈને પછી મૂકવા માંડી જાય ગોળામાં ફટાફટ ધારું થાય પેલા શેકાઈ જાય મસ્ત મજાની છે. ચાલો નંબર ધોવા દે થાય બી ચાલુ કરી દીધું છે ધોવાની મસ્ત મજાના સકેરિયા. ફ્રેશ કરી નાખી અસલ અસલ ધોઈ ધોળા ધોળા. પેલા કેવા બગલા પાંખ જેવા. બગલાન ભાગ જેવા તો થઈ જાય હો. આમાં છે ને ફિટ કરી દેવી. ભાઈ તારે એ મોટા મૂકી દે ને અડેલા હોય ન મૂકતા અડેલા ને પછી સુગંધ આવે. અડધું સારું હોય તો એ હેડે લઈને જ સુગંધ આવે. હા ચાલો મિત્રો આપણે જો ગોળો ભરી દીધો આખો ચેડા ખાલી છે. ઘડીક રે આપણે પાંદડા ને સકેરિયાને વેલા છે ને એનો અંદર દાંતો મારી દેવી.
બીજા આમ કેમ ચાલે થોડાક લાવી બરોબર જ હતા એને ફિટ કરી જ દેવાનું એક બાય એક સાઈડ જવા દે એમ નહીં કરતા એક સાઈડ જ છે હા આમ ગોળ ગોળ ચક્કરું ગુંડું કરીને મંડોની મોય કેમ ફિટ કરે એમ ફિટ કરી એ રીતના મિત્રો ફિટ કરી દેવી એને મિત્રો આપણે ને થોડોક અમથો ખાડો કરી નાખાય છે જો બસ માપે ખાડો છે કરતા સાણા કોઈ દેવાના પોળો મૂકી દીધો હવે હે ને મિત્રો આપણે તો ફરતા ફરતા સાણા મૂકી દેવી માથે થોડું પડી જાય બીજું કોઈ હલાવતા નહીં ને પેલા થઈ જાય સાઈડમાં નાખો શેકવી દીધો આને હે ને મિત્રો શેકાતા બહુ વાર લાગશે કલાક વહી જશે આપણે ગાયું ને એવું જોઈશું ને મિત્રો તો એ માન શેકાઈ રહે આપણા સકેરિયા કેમ કે છાણાને જગતા બહુ વાર લાગે એટલા માટે મસ્ત મજાનું છે ને બીજા ડાયરો જો છે ને કંઈ ઘટે નહીં એવું ભડકો થયો હા એને સડતા તો વાર લાગશે ફળિયામાં જો બધા મની ગયા રંગમાં હા મિત્રો આપણે હવે જોઈ નામ તો અહીં પડ્યા રહેવા દે મૂકી જવું સાણા વલે જાય ને પછી કાઢ માટલી મિત્રો લાલ ઘોમ થઈ ગયું છે લાલ જ થઈ જાય ને માથે ખડકી દીધા સાણા મિત્રો હે ને ગમે એવું લોખંડ હોય ને ઓગાળી નાખે એટલા ગરમ થાય કલાક રેવા દેવું પડશે કલાક થાય ને ના અડધી કલાક નહીં થઈ પોણી કલાક અડધી કલાક હજુ રેવા દઈએ પાકી જાય મસ્ત મજાના મિત્રો આપણે ગાય બે દોઈ લીધી છે ને હજુ સકેરિયા તો હમણાં હે ને મિત્રો નથી રાખો કોક ખોળવાઈ ગયું હરખીના સડી જાય હજુ તો મસ્ત તાપ થાય છે જોરદાર મસ્ત તાપ દેખાય હાલો પૂરું બેન જાય ઘરે અમારે સકરિયા ખાવા કાઢો હાલો તમને નહીં દેવા ના ના ખાવાના છે મહેનત કરી હતી લે તમે ક્યાં કાઢ્યા હતા ના ના મેં કાઢ્યા હતા જો તો ગારે હાર્યા તો હાર્યા હતા કાઢવા પડે ખાવા માટે કાઢવા પડે કાઢવાના તમારે હોય મારે હારી દેવાના હોય મેં હારી દીધા હાલો કાઢો ના તમને દેવા જ નહીં એક કઈ સકરી ક્યાંથી કે છે મમ્મી ઓલા શેકાઈ જાય કાઢો પૂરું માટે હમણે મોકલાવાના મમ્મી ને જ દેવા કાનપુર આપણે મમ્મી ને જ દેવાનું મમ્મી ને ખાવાનું ને કે નહીં ખાવાનું નહીં ખાવાનું પૂરું ખાય તો છે શું ખાય છે એ કાસું ખાય કસ ખામાં પેટ દુખશે હાલો આમાં મંડો હાલવા અંધારું થઈ જાય મજા આવી કા હા મેં કીધું શિવમ નો ફોન આવ્યો હમણાં એમ હતો હાલો મંડો દોડો ચાલો મિત્રો આપણે હે ને હમણાં કાઢશું બાર મસ્ત પેલા બોલવાઈ જાય ને છાણા મિત્રો પછી કાઢશું પછી એને મોકલી જઈશું ભાઈ ઘરે બોલા ઘરે નવા ઘરે મિત્રો આપણે હે ને હવે ખોળીને કાઢી લેવી હવે પછી જાજો ટાઈમ રહે ને તો પાછું બળી જાય છે બોળો હજુ લાલ સટાક છે સુગંધ આવે છે લગભગ ચડી ગયા સુગંધ આંક્યા નહીં આવતી બીલી બાજુ આવતી ઇન્ક્યા જાય તું મિત્રો આને કાઢશું કઈ રીતે હવે ધક્કો દેવો જોઈએ પગેથી ચાલો મિત્રો આપણા સકેરિયા હે ને એટલે ધોળ થઈ ગયું વરાળ આવી ગઈ એટલે જલ્દી જા બરાબર હા હવે કમ્પ્લીટ થઈ મસ્ત મજાનું સડી ગયા સુગંધ મસ્ત આવે હો મિત્રો મીઠી મીઠી સુગંધ હવે ને બામ લઈ કેમ જઈશું આપણે ઘડી ઠરવા દેવો પડે ગોળાને ઓલા લગભગ બળી જાય છે ના ના ઓલી બધી કઈ તો ખબર પડે આ ફોનની લાઈટમાં ન ખબર પડી નથી વાંધાય નથી બળ્યા કલર અમુક બળી ગયા હા બળી ગયું છે નાનું હોય ને એ દાજેલું ઈ મજા આવે હાલો હવે ને લઈ જાય ઘર બાજુ ચાઇના કાઢ લેવા તો ગરમ હોય લાહ નાખતો એમ અડાય નહીં હાલો મિત્રો હેઠે ઉપર હાવ હતા ને અહીંયા નીચે એ બળી ગયા છે જ્યાદા ટાઈમ રહી ગયા આપણે પહેલી વાર કર્યું હતું હવે ખબર પડે ને જ્યાદા ટાઈમ નહીં રાખવાનો ઓછામાં પૂરું પાછ ફરી સાણા મૂક્યા ઈ વધારે નહીં બહુ વાંધો મોટા ને એટલે નહીં ખાલી ઉપલા વિલા થાય છે સાઈડમાં 9 વાગી ગયા છે અને આપણે એને
વાળું કરી લીધી હે જો કે શાક રોટલા ખાઈ લીધે હવે હે ને વારો છે ડાયરો આપણે માટલામાં શેકેલા સક્કરિયા ખાવાની ઓલા બળી નહીં ગયા મિત્રો ખાલી ચાલ ચાલે જ બળી છે જરા જરા અંદર મસ્ત છે અંદર અસલ હોય ખાઈ એવું નાઈ આપણે સક્કરિયા મિત્રો ફોકસ થા ભાઈ ખાવાનું દેશે કે ન ભાવે એને તીખું હોય ને તો ભાવે કાદે છે ને મજા આવે દર્શન દર્શન ગરમ શેક કરવે થઈ ગયા હોય ને બહુ હા ગરમ છે મિત્રો મોટું બચી જાય તમારા નીકળાઈ ગયો મજા આવી મિત્રો ખાવાની આ તો બળેલું તો જ નહીં ખાધું મેં મજા આવે મિત્રો ખાવાની તમારે ખાવા આવી જાય તમને પાણી આવતું એ મને મજા આવે ચાલો ડાયરો હવે હે ને આ સાથે જ આજનો વ્લોગ અહીંયા જ કરી દઈશું લગભગ 30 મિનિટ ઉપરનો 5 થી 40 મિનિટનો વ્લોગ થઈ ગયો છે સારો સારો પાર્ટ હોય ને એ રાખશું બાકી બધું કટિંગ કરીને કાઢી નાખશું કે પછી તમે જોઈશો નહીં તો હાલો હવે ને ડાયરો મળીશું નેક્સ્ટ વ્લોગમાં ત્યાં સુધી બધા ડાયરાને રામે રામ અને ખાઈ લીધા